ત્યારે ભીમનું એક બાજુનું વજ્રનું હોય શરીર, એટલે એની માટે છે ને જમના નદીની અંદર નાખે તો જમના નદીનું પાતાળ ફાટે એટલે ભીમ મહાદેવના મંદિરની પાછળ પડે. એ સમયે વાસુકી નાગના દીકરી એટલે કે આપણે કેવી કે કાકા બળિયા કહો કે બરબરી કહો એમના માતા એ સમયે આવે મહાદેવની રોજ પૂજા કરતા હોય. મહાદેવ પાસે એ પતિ માગતા હોય પણ સમય જતો જાય એટલે એમના પિતા એટલે કે વાસુકી નાગ દીકરી જવાન થાય એટલે માતા પિતાને ચિંતા થાય એટલે એવું કહે છે કે હવે તારા લગ્ન કરાવી દેવા ઉંમર લાયક થાય. પણ એ એવું જીદ પકડીને બેઠા હોય કે મહાદેવ જેથી મને પતિ આપું છે એ હું વરીશ. એટલે સમય જતો જાય, સમય સંજોગે જ્યારે કૌરવો ભીમને ઝેરના લાડવા ખવડાવીને પાતાળમાં નાખી દે છે એ સમયે મહાદેવના મંદિરની પાછળ ભીમને મૂર્છિત અવસ્થામાં, મૂર્છિત એટલે મૃત અવસ્થામાં જ હોય પડે અને આને બરાબર પૂજા કરવા રોજ આવવાનો સમય થાય ત્યારે મહાદેવ કહે છે કે તું જે માગતું તે આજ તને મેં અર્પણ કર્યું છે. તો કે ક્યાં છે કે આ મંદિરની પાછળ જોવે તો પહેલાં તો એવું મનોમન વરી જતા એટલે મનોમન એ વરી જાય અને પછી જ્યારે વાસુકી નાગ એટલે કે એના પિતાને એને જેમ કહે છે કે હું જે માગતી હતી મને મળી ગયું છે. તો કે ક્યાં છે હાલો જોયું ત્યારે જોવા જાય છે તો કે આ તો મૂર્છિત હાલતમાં મૃત અવસ્થામાં છે. એ કે મને જે મહાદેવ આપ્યું મેં અર્પણ કરી લીધું, હું તો મનોમન વરી ચૂકી. પણ નાગની અંદર ઝેર ચૂસવાની ક્ષમતા હોય ને એટલે એ એનું ઝેર ચૂસે સજીવના અવસ્થામાં આવે પછી એના બેના લગ્ન થાય ત્યાર પછી એનું આ સંતાન એટલે કે બરબરી 3 જ બાણ એવા હોય મહાભારતમાં એની પાસે કે આખું મહાભારતનું યુદ્ધ પૂરું કરે. તો મહાભારતની અંદર મહાન યોદ્ધા હોય, પિતામાં ભીષ્મ, કર્ણ, અશ્વત્થામા આવા મહાન યોદ્ધા હોય એમ કહેતા હોય કે હું કોઈ કે 15 દીમાં, કોઈ કે 18 દીમાં, કોઈ કે 1 દીમાં યુદ્ધ પૂરું કરું. પણ દાદાએ એવું કીધું હતું હું 1 ક્ષણની અંદર યુદ્ધ પૂરું કરું. બોલો 1 જ ક્ષણની અંદર. ત્યારે ભગવાન કૃષ્ણને પણ આશ્ચર્ય છો કારી પાસે આ કઈ શક્તિ છે એમ. તો ભગવાને એની શક્તિનું પરીક્ષણ કરવા હાટું એની પરીક્ષા કરી કે તું કેસી સત્ય છે તો એ કે હું કહું આ પીપળાનું ઝાડ છે એના પાન બધા એક તીરે વિંધાય તો હું માનું. તો ભગવાને જ્યારે પરીક્ષા લીધી ને ત્યારે પણ પીપળો હતો ને ત્યારે કાકા બળિયા દાદા આપણા મંદિરે પણ પીપળાના થડ નીચે જ બિરાજમાન છે. તો એ સમયે એણે બાણ ચડાવ્યું અને એક જ તીરે બધા પીપળાના પાન વીંધી નાખ્યા હતા. ભગવાન એ સમયે એક પીપળાનું પાન લઈને એના પગના પહોંચ્યા એટલે મૂકી દીધું હતું. ત્યારે બધા પાન વિંધાઈ ગયા ને ભગવાનના પહોંચે પણ પગે પણ તીર આવીને ઊભું રહ્યું ને એમ કીધું હતું કે આ તેનો પગ લઈ લો ને કાં તમારો પગ પણ ચીરાઈ જાય અને પાન વિંધાઈ જાય. ભગવાને પરીક્ષા હું કામ લીધી કે જો પીપળાનું પાન જો બચી જાય ને તો પાંડવો મારી છત્રછાયાની હેઠે સુરક્ષિત છે. હું કાંઈ સુરક્ષિત રાખવા માગું એ બધું સંભવ છે, હવે કાંઈ પણ સંભવ નથી, મારા હાથમાં કાંઈ રૂપ નથી. ત્યાર પછી કીધું તું કેસો એ તો તારી શક્તિ ને તું સત્ય છે પણ હવે તું યુદ્ધ કઈ બાજુ કરી એ વાત કરી. ત્યારે દાદા આ એમ કહે છે કે હું તો હારતા એ બાજુ યુદ્ધ કરી છે કે સામો પક્ષ તો તારો દુશ્મન છે એ તો હું તો